હું છું વાજારામ અને આપને બતાવીશ વિસાવદરની ગ્રાઉન્ડ ઝીરો એનાલિસિસ. હમણાં જ એટલે કે વિસાવદરની જનતાએ વોટિંગ આપવામાં આવ્યું. ટીવી ડિબેટની અંદર ચાલુ છે અને એક એક પત્રકારોને મુખ્ય લોક માનસની અંદર જનતાનો અવાજ એવા ભારતીય જનતા પાર્ટીની મુંહતોડ જવાબ આપનાર ગોપાલ ઇટાલિયા આ ચૂંટણી વિસાવદરની જીતે છે એવું ચડેને ચોકે ચર્ચાઈ રહ્યું છે. ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીની ટીમ જમીનની હકીકત જાણીએ ત્યારે ખબર પડે કે ગોપાલ ઇટાલિયાને કઈ રીતે જીત મળે છે. ભારત દેશની સૌથી મોટામાં મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની સીધા માર્ગદર્શન નીચે વિસાવદરની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ એજન્સીઓ અને સંસ્થાકીય નો લાભ લઈ અને ભારતીય જનતા પાર્ટી ગુંડાની વર્તન તરીકે અને લોકશાહીની હત્યા કરવા માટે ખુલ્લેઆમ ઉતરી હતી. ડિવિડન્ડના રૂલ એટલે ભાગલા પાડો અને રાજ કરો એવી નીતિની સોગઠા ગોઠવાઈ ગયા હતા. પરંતુ વિસાવદરની જનતાએ ગોપાલ ઇટાલિયાને સ્વીકારી લીધો. એમાં વાત કરું કે ગોપાલ ઇટાલિયાનું વહેલું નામ ડિક્લેર થયું એ મુખ્ય મુદ્દો કહેવાય કે વિસાવદરની જનતાને સમજાવવા માટે ગોપાલ ઇટાલિયા ગામે ગામ 2 વખત બૂથ ટુ બૂથ જઈને સમજાવવામાં સફળ રહ્યા. એને પૂરતો સમય મળી ગયો અને સમય મળવાને કારણે ગોપાલ ઇટાલિયા લોકોના મનમાં વસી ગયા. આમ આદમી પાર્ટીની સેન્ટ્રલ ટીમ એટલે ગોપાલ રાયના માર્ગદર્શન નીચે દિલ્હી ટીમના તમામ સભ્યોએ બૂથ વાઇઝ કેમ્પિંગ કરવામાં સફળતા હાંસલ કરી. ત્રીજો મુખ્ય મુદ્દો છે કે પ્રસાર માધ્યમના અંત સુધી પેમ્પલેટ, પડદા, પોસ્ટર, ધજા વગેરે બેનર અને જુદા જુદા લખાણોના માધ્યમથી લોકોની વચ્ચે જવાનો રસ્તો બનાવવા માટે આમ આદમી પાર્ટી સફળ રહી. ચોથો મુખ્ય મુદ્દો છે કે 4 સ્તરીય આમ આદમી પાર્ટી કામ કરી રહી હતી. સેન્ટ્રલ ટીમની અંદરથી દિલ્હીના લોકો મુકાઈ ગયા હતા. બીજું, ગુજરાતની અંદર સુરતના તમામ કોર્પોરેટરો અને આમ આદમી પાર્ટીના તાકાતવર નેતાઓ જિલ્લા વાઇઝ બેઠકોની અંદર સંકલન જળવાઈ રહે એટલા માટે તમામ કામગીરી કરી રહ્યા હતા. સાથે સાથે ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી આવતા તમામ અભ્યાસુ અને ચૂંટણીના માહિર ખેલાડીઓને તાલુકા વાઇઝ સીટ ઉપર મૂકવામાં આવ્યા હતા. સાથે સાથે બૂથ ટુ બૂથનું કેમ્પિંગ દિલ્હીની ટીમ, સુરતની ટીમ, ગુજરાતની આમ આદમી ટીમના વોલેન્ટિયર અને સ્થાનિક ટીમે સાથે મળી અને સંકલનનો અંત સુધી કામગીરી કરી હતી. આ ચૂંટણીની અંદર બોગસ મતદાનને અટકાવવા માટે સીસીટીવી કેમેરા દરેક બૂથની અંદર 294 બૂથની અંદર લાઈવ રાખવામાં આવ્યા હતા અને છેલ્લા સુધી ભારતીય જનતા પાર્ટીને બોગસ મતદાન રોકવા માટે તમામ કોશિશ કરવામાં આવી હતી. 4 વાગ્યાનો સમય હતો અને આ જે લાઈવ કેમેરા છે બંધ થયા હતા અને ભારતીય જનતા પાર્ટી તે તમામ બૂથ ઉપર બૂથ કેપ્ચરિંગ કરીને બોગસ મતદાન કરવા માટે તૈયારી કરતા હતા. ત્યાં આમ આદમી પાર્ટીના તમામ વોલેન્ટિયરને બૂથ ટુ બૂથની અંદર જવાબદારી આપી અને એજન્ટો અને બહારના જે મેનેજમેન્ટ હતું એ પાવરફુલ બનાવાયું હતું અને 7થી 8 બૂથની અંદર જે બૂથની અંદર ગડબડ થઈ હતી એને ખુલ્લા પાડી અને ચૂંટણી પંચની ફરિયાદ કરવામાં અંતે 2 બૂથનું વોટિંગ ફરીવાર કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીની તાકાત હતી અને આમ આદમી પાર્ટી એક સોપારી જેવડી પાર્ટી હતી. ગોપાલ રાય અને ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીની તમામ તાકાત લાગી અને ગુજરાતના પરિવર્તનના દરવાજા ખોલી નાખ્યા છે. છતાં પણ આપને કહું છું કે ગુજરાતના ખેડૂતોને પ્રશ્નો જે હતા, મંડળીનો મુદ્દો હતો, ટેકાના ભાવ હતા, ઇકો ઝોન હતો અને
એવા તો હજારોની સંખ્યાની અંદર લોકોની મોઢે જે સરસાતા પ્રશ્નોને સંતોષકારક ઉઠાવવા માટે ખેડૂત નેતા ગોપાલભાઈ ઇટાલિયા એ પૂરા વક્તા સાબિત થયા હતા. વરસાદના વાતાવરણના હોવા છતાં આમ જનતાને ખેડૂતોએ પોતાની વાવણી બંધ રાખી અને મતદાનનો સમય આખા દિવસની કામગીરી ખેડૂતોએ સંભાળી હતી. આ ચૂંટણીની અંદર ખેડૂતો શા માટે અવાજ બની ગયા ગોપાલ ઇટાલિયાની, એ મહત્વનો મુદ્દો હતો. અને ખેડૂતોના અવાજ છે, ખેડૂતોના પ્રશ્નો છે, ઇકો ઝોન હોય, મંડળી હોય, ટેકાના ભાવની અંદર ગડબડ હોય, યાર્ડની અંદર ગડબડ હોય, એવી તમામ સમસ્યાના સમાધાન માટે ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટી છે એ અવાજ ઉઠાવવાવાળી પાર્ટી બનતી હતી. અને મુખ્ય તે આપણે જોઈએ તો કોંગ્રેસ વોટ બેંક છે એ ભેસાણ વિસ્તારના સ્થાનિક યુવા હોવા છતાં એ કોંગ્રેસના વોટને ડિવાઈડ કરી શકી નહીં. એટલે કે કોંગ્રેસની જે વોટ બેંક હતી, દલિત સમાજની, મુસ્લિમ સમાજની અને ઓબીસી સમાજની જે વોટ બેંક હતી એને કોંગ્રેસની તરફેણમાં કરવા માટે સફળતા ન થઈ. એટલે કે વિભાજન કરી શકી નહીં. અને કોંગ્રેસની તમામ તાકાત લગાડવા છતાં જે કોંગ્રેસના કમિટેડ વોટ હતા એ આમ આદમી પાર્ટીને સરકી ગયા. દલિત સમાજ, મુસ્લિમ સમાજ, ઓબીસી સમાજ એ તમામ વોટરો એ આમ આદમી પાર્ટીના ભાગમાં આવી ગયા હતા. અને મોટામાં મોટું એક ફેક્ટર કામ કરતું હતું કે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા જવાહર ચાવડા જમીની એક પ્રસારમાં નહોતા આવ્યા, પરંતુ એક ગામની અંદર, એક વિસ્તારની અંદર આહિર સમાજના તમામ કાર્યકર્તા આમ આદમી પાર્ટીને મદદમાં આવી ગયા હતા. એટલે ટર્નિંગ પોઈન્ટ છે એ આમ આદમી પાર્ટી ત્યાં જીતે છે અને ગોપાલ ઇટાલિયાને કોઈ પણ હરાવી શકતું નથી. બૂથની અંદર જે ગડબડ કરવાની હતી એ ગડબડને પણ રોકવામાં સફળતા રહી. અને આ ગુંડાઓની પાર્ટી એ સાબિત કરવા માટે જે મતદારો હતા એ મતદારોની અંદર દારૂની રેડ, પૈસાની રેડ, આમ આદમી પાર્ટીના જે સંગઠનના સાથી મિત્રો હતા, હિતેશ વગસિયા, બરાબર, એવા તમામ લોકોને ભારતીય જનતા પાર્ટીએ બીજા રસ્તેથી ઉમેદવારી અપક્ષમાં કરાવી અને એના સંગઠનને તોડવા માટેની તાકાત લગાવી હતી, એ પણ કામયાબ ન થઈ. એટલે મારું માનવું છે કે આ જે વિધાનસભાની અંદર 16 ઉમેદવાર હતા એ 16 ઉમેદવારની અંદર લોકોનો પ્રેમ, લોકોની આવકાર, લોકોની સમર્થન જો કોઈ પણ વધારે મેળવી શક્યો હોય તો એ ગોપાલ ઇટાલિયાને મળી શક્યું. અને વ્યક્તિગત ગોપાલ ઇટાલિયા જે છે આમ આદમી પાર્ટીની તમામ તાકાત સાથે વ્યક્તિગત પણ સારા સ્વભાવના અને દરેકને લોકોને માન સન્માન સાથે સર્વના જ્ઞાતિની અંદર સર્વસામાન્ય ઉમેદવાર તરીકે ઉભરી આવ્યા. આમ આદમી પાર્ટીની ટીમ, મેનેજમેન્ટ, કોઓર્ડિનેટર અને દિલ્હી ટીમનું સંકલન અને સ્થાનિક સંકલન, આમ આદમી પાર્ટી વિશ્વની નંબર એવી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની તંત્ર મંત્ર જંત્રની સામે અડીકમ ઊભી રહી અને મતદાન સુધી, બૂથ સુધી, મતપેટીની અંદર જ્યાં સુધી મત ન ગયા ત્યાં સુધી આ વિસ્તારની જનતાની સાથે રહી અને ઈવીએમ મશીનની કેમેરા ગોઠવી અને જાળવણી કરવા માટે તમામ તાકાત લગાડી દીધી છે. હવે આવતીકાલે સવારે આ પરિણામ આપણે જોઈ શકશું કે કોણ જીતશે. લોકોની વચ્ચે મગજમાં વસેલા, ખેડૂતની વચ્ચે, વેપારીની વચ્ચે રહેલા આમ આદમી પાર્ટીના તમામ સાથી મિત્રોએ આ દ્રશ્ય જોયેલું છે. અને આ વિધાનસભા છે એ ગિરનારની ગોદમાં, એટલે પ્રથમ કિરણો જે પડે છે એ ભેસાણ,
વિસાવદર ગ્રામ્ય, જુનાગઢ ગ્રામ્ય અને જંગલની બાઉન્ડ્રીમાં ફરતો આ વિશાળ વિસ્તાર વિધાનસભાનો બન્યો હતો. એટલે આ વિસ્તારની અંદર ખેડૂત સિવાય નાના નાના વેપારીનો જે અવાજ છે, યુવાનોનો અવાજ છે, એ ગોપાલભાઈ ઇટલિયા બનશે. જય હિન્દ, જય ભારત. અને લડેંગે જીતેંગે એવા ગુજરાતના પરિવર્તનના દરવાજા આ વિસાવદરની જનતા જ ખોલશે. જય હિન્દ, જય ભારત.